દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત શહેરના કાબોદ્રા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। માત્ર 10 રૂપિયાની લેતી દેતીમાં 17 વર્ષીય કિશોરની કરપીણ હત્યા કરવામાં આવી છે। લક્ષ્મણનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કિશોર પરેશ અરવિંદભાઈ વાઘેલાની નશેડીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી છે, જેથી આ ઘટના વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાના નારા સાથે મહિલાઓએ રણચંડી બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને આકરી કાર્યવાહીની માંગ કરી હતી। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્વો અને નશેડી રાજ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહી નથી તેવું પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। યુપી બિહારની માફક ધોળે દહાડે લૂંટ, હત્યા અને છેડતીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। પોલીસ કાર્યવાહી થાય છે, સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટે છે, પરંતુ શહેરમાં નશાખોરો અને અસામાજિક તત્વોની ગુંડાગીરી વધતી જાય છે તેવું પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં ફરી હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। નશો કરવા માટે રૂપિયા આપવાની ના પડતા 17 વર્ષીય શહીદની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સ્થાનિક તથા શહેરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવાઓ વચ્ચે સુરત શહેર અસુરક્ષિત બન્યું હોય તેવું લાગી રહ્યું છે। કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે। તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન 25 વર્ષીય પ્રભુ શેટ્ટીએ નશો કરવા માટે રૂપિયા માંગ્યા હતા। પરેશે કહ્યું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે એમ કહી રૂપિયા આપવાની ના પાડી હતી, જેથી પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ મારી દીધું હતું। પરેશને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। એટલું જ નહીં, આરોપી પ્રભુએ પરેશને ચપ્પુના ઘા માર્યા બાદ આગળ જઈને રિક્ષા ચાલક સાથે પણ માથાકૂટ કરી તેને પણ ચપ્પુના ઘા માર્યા હતા। હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો। 500 થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને ન્યાયની માંગણી કરી નારેબાજી કરી હતી। પરિસ્થિતિ વણસે તે પહેલા જ પોલીસ સ્ટેશનના દરવાજાને લોક મારી દેવામાં આવ્યા હતા અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અધિકારીઓએ કડક કાર્યવાહીની સાંત્વના આપી અને સમજાવટ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો થાળે પડ્યો હતો। મહિલાઓએ દિવસે પણ નારેબાજી કરીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। इसमें आरोपी जो मुख्य आरोपी जो रेड्डी है जिसने चाकू मारा, उसको हमने कल रात को विदिन 15 मिनट्स उसको अरेस्ट कर लिया था। हमारा जो हम एरिया में पेट्रोलिंग रखते हैं, वॉच रखते हैं डी स्टाफ के हिसाब से, तो एरिया में हमने उसको आरोपी को पकड़ा, 15 मिनट्स के अंदर लेके आ गए। और सेकंड आरोपी जो है जिसने चाकू उसको दिया, ऐसा जो स्टेटमेंट में आया तो उसमें हम उसको भी हमने अरेस्ट किया है, अभी उसको धरपकड़ कर लिए। और इसमें हम अपना पेपर वर्क और साइंटिफिक एविडेंस स्ट्रॉन्ग करके और पूरा पुरावा इकट्ठा करके हमने एक स्पेशल इन्वेस्टिगेशन टीम भी बनाई है इसके लिए। और वो स्पेशल इन्वेस्टिगेशन टीम विदिन 15 डेज हम इसका चार्जशीट करेंगे और विदिन चार्जशीट करके स्पेशल पीपी का निमणूक करके हम इसमें फास्ट ट्रैक करवा के इसको सजा दिलाने की कोशिश करेंगे। परिवार की क्या मांग है? परिवार क्या मांग कर रहा है? परिवार की मांग है कि जो आरोपी है उसको फांसी की सजा हो, लेकिन फांसी का सजा देना हमारा काम नहीं है, ये तो ऑनरेबल कोर्ट का काम है। हमारा काम जो है वो साइंटिफिक एविडेंस कलेक्ट करके उसको जल्दी से जल्दी सजा मतलब प्रोसेस करवाना। और हम जो नए कायदे के जो गवाही है उसके ई साक्ष्य और बाकी जो स्टेटमेंट रिकॉर्ड होता है ऑनलाइन और साइंटिफिक एविडेंस FSL की विजिट, वो सब हम करा रहे हैं। और हम जल्दी से जल्दी इसमें चार्जशीट करके इसको फाइनल करेंगे और इसमें आरोपी को सजा दिलवाएंगे। सर, परिवार का आरोप है कि यहाँ सामाजिक तत्व ज़्यादातर रहते हैं। देखिए, हमारे पास ना ही पुलिस स्टेशन में और ना ही DCP ऑफिस में या फिर कहीं पे भी ऐसी कोई रजुआत, कोई एप्लीकेशन या किसी भी तरह की कोई रजुआत नहीं है जिसमें हम इस तरह का कोई अगर अभी आक्षेप कर रहा है कि हमने एक्शन नहीं लिया, ऐसा नहीं है। हमें कोई भी रजुआत मिलती है या कुछ भी मिलता है हम इस पर एक्शन लेते हैं। और ये जो आरोपी है इसको 15-20 दिन पहले हम इस पर अटकायती पगला लिया था हमने, और 151 के तहत हमने इसको अरेस्ट भी किया था। और हम एरिया में पेट्रोलिंग रखते हैं और जो भी कुछ है उसको करेंगे हम। बनी आ बे भाई कारखानी बेन भाई आवता था, छोकरी आगे वही नहीं, थोड़ोक वाहे रही गयो અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। ઈ કામેથી કારખાનામાં મારા દેરનો છોકરો છે। શું લેવા માર્યો?
અરે ઈ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં ને એને મારવા મળ્યો સાહેબ. ઈ તો હાલ્યો તો કામેશ બેનભાઈ હાલ્યા હતા કારખાને 8 વાગે. હા તાઈ એને મારવા મળ્યો. અને અહીંયા 24 કલાક ઈ શેરીમાં બેહી રહે. બેનું દીકરી નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી. અને કઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવા? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય ને તો તમને રોવા મળે એવો છોકરો છે. શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ એને થવું જોઈએ. કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ. ઉંમર કેટલી? એની 14. ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે 2 ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે. આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે. જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે. અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે. જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ. દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે. તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સુરતના સીમાડા નાકા પાસે આવેલા ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક ટ્રક ચાલકે રત્ન કલાકારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે અન્ય 2 લોકોને પણ ટક્કર મારી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કામરેજ ખાતે રહેતા ભૂપતભાઈ લાલજીભાઈ માલવિયા રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત સાંજે તેઓ કામ પરથી બાઇક લઈને ઘરે જતા હતા અને સીમાડા નાકા ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ટ્રક ચાલકે તેઓની બાઇકને અડફેટે લીધી હતી. ટ્રકે અડફેટે લેતા રત્ન કલાકાર ભૂપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે અન્ય 2 લોકો ભીમસિંહ પર્વતસિંહ પટેલ તથા કમલેશભાઈ બલવંતભાઈ પટેલને પણ ટક્કર મારી હતી. આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવને લઈ ત્યાં ટ્રાફિક જામ પણ થયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સુરતમાં વધુ એક વખત લૂંટારુઓ ઝડપાયા છે. શહેરમાં આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા લૂંટારુ ગેંગને ઝડપી લેવામાં આવી છે. સુરતમાં લૂંટારુઓ ધાર પાડે તે પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. લૂંટારુઓ શ્રીરામ ટ્રાવેલર્સની બસને લૂંટવાના હતા, કારણ કે ટ્રાવેલર્સમાં ડાયમંડ પેઢીના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લૂંટારુ અને ટાર્ગેટ આંગળીયા પેઢીના કર્મચારીઓ હતા. આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. આ લૂંટારુઓ શ્રીરામ ટ્રાવેલર્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા. શ્રીરામ ટ્રાવેલર્સમાં સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા હતા, જેથી આ લૂંટારુઓ બસને ટાર્ગેટ કરવાના હતા. આ ઈસમો કડોદરામાં રૂમ ભાડે રાખીને 1.5 મહિનાથી રહીને રેકી કરી હતી. પોલીસે ગેંગના કુલ 6 ઈસમને 3 પિસ્તોલ, દેશી તમંચા, 40 કાર્ટીઝ, રેમ્બો છરો સહિતના હથિયાર સાથે ઝડપી લીધા છે. આ ઈસમોએ લૂંટને અંજામ આપવા માટે બસની મિનિટનું શેડ્યુલ મેળવ્યું હતું. જોકે ઘટનાને અંજામ આપે તે પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે 6 ઈસમોની ધરપકડ કરેલી છે. પોલીસે આ 6
આરોપીઓ જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમાર, રહીશ ખાન, ઉદયવીર સિંઘ અને વિજય મેનબંસીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. डीसीपी भावेश रोजिया के नेतृत्व में पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम ना हमारा जो खास कर हमारा कांस्टेबल स्टाफ में तरफ थी एवी अपने एक बातमी मળી હતી કે એક ગેંગ जो છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, जो બહારથી આવીને जो મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા બડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે છે. તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી, પોલીસની ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, બે લોકો એક હુન્ડાઈ વર્ના ગાડીમાં, જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી, આ ગાડીથી જો એક જેમ્સ અલ્મેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે, જેના ઉપર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં. અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનાઓમાં વોન્ટેડ પર છે. અને એક સલાઉદ્દીન, આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, જો રાયગઢ જિલ્લાના, અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા. જો આ લોકો જ્યારે બે પકડાયા, આ લોકો ગાડીમાં સંતાડીને જો બે પિસ્ટલ, કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જો આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા, આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે, ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો. અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળે, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો, અને કુલ જેટલા આ બંને મળે કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ. અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમે દાહોદ, છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેની અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.